ઉગી ગયો કાકાએ પુગાડી દીધી કા જોતા અંધારું થઈ ગયું છે. આવો સોનલ જોતો પણ મજા એવી આવે છે ને કેવું સરસ વાતાવરણ લાગે છે. એલી ધુંબકડી ક્યાં જોવે છે એની કોર કઈ નહીં હું તો એમ જોતી હતી કે જોતો લાઈટ કેવી સરસ છે કેવી મજા આવે જોવાની. એક ગાય ધોઈ તો થઈ જાય અંતરી. આપણે ઓલી પડીકાની થેલી હતી કાકા રિક્ષામાં ભૂલાઈ ગઈ હું. ના ના સોના લેવા પડી લઈ લે ઝટકા આવ ભૂલાકણી. હા ઈ જાય હું તારો કાકા ને ઓલી રિક્ષામાં વઈ ગઈ હું. તો મજા આવી હો બધી વાતો કરવાની કા. હા હો મજા આવી તો. પેલી જીતરી તું હું લઈ આવી નાસ્તા. હું તો બધા પેકેટ જ લઈ આવી હો. પેકેટ ખાવાની કેવી મજા આવે કા. ઘરે તો આપણે બહુ કઈ ખાવા ન દઈએ અહીં મજા આવે ખાવાની. હું તો ક્યાંક જાઉં ને બસમાં તો મને બહુ ભૂખ લાગે એમ થાય કંઈક લઈને ખાધા જ રાખું. એ વાત સાચી છે મને એમ જ થાય. હાલો હવે આમ આગળ જઈએ. આવો નકર ધુંબળકીને પગ દુખી જાય ઊભી ઊભી. ઘડી કઈ બેહીએ તો પછી ના સોનલ આગળ જઈએ અહીં નહીં બેહું ડેલા પાસે. હાલો ઝટ કરો પછી પાછી હમણાં નટુ કાકા આવશે તેડવા વળી. નટુ કાકાએ તો કર દુખાડી દીધી રિક્ષામાં. પછી મને તો હાવ સેલે બેહાડી હતી. છડકાવે તી કર દુખવા માંડી ઊભી ન થકતી. અટાથી તારી કર દુખે અમે એમ જ બેઠી હતી ઠાઠે. ઈ તો ઠાઠા રિક્ષામાં તો થડકાવવાના જ છે. અટાથી કર દુખે એમ ના હાલે. હાલો નો ઝટ કરો ને જઈએ. હાલો અહીંયા બેહી જાય કા હવે બહુ આગળ નથી જાવું આમ પછી છે ને થાકી જાઉં હાલી. આવો હવે મારા તો પગ દુખી ગયા હાલી હું તો અહીંયા બેસવાની. હા તો જઈ હોય તો ધુમડકી પગ જ દુખતા હોય. નો બેસો ને પછી વાતો કરશું. કેવી મજા આવે ને ગાર્ડનમાં કેવી શાંતિ મળે. આવો બહુ જ મજા આવે. મને તો પાછું છે ને ગમતું નતું મારા મામાના દીકરાને મૂકીને આવી ને એવી રમાડવાની મજા આવે. એવો છે સરસ ક્યુટ. સાચી વાત છે સોનલ નાનું છોકરાને મૂકીને આવી એટલે ગમે નહીં આપણે. અહીંયાથી ગમતું જ નતું તો તારો ફોન આવ્યો હતો હું હાલો જઈએ બધી ગાર્ડનમાં. હાલો ના ભૂખ લાગી. હાલો બેન બાને ભૂખ લાગી છે. આમાં તો નકરા પડીકા છે બધી પડીકા જ લઈ રહ્યું કોઈ કઈ લેવી નથી ભેડ. આવો પડીકા બહુ ભાવે. આ એક વેફર મને આ તીખી વેફર બહુ જ ભાવે. મને તો છે ને આ જ ભાવે લસણ વાળી છે ને એ બહુ જ ભાવે કેવી ચટપટી લાગે. તો તીખા ગાંઠિયા જ ખાઈશ મને બહુ ભાવે તીખા ગાંઠિયા. સને લસણ લેવી તીખા ગાંઠિયા. આ તમાર ડો અંધેરો થઈ ગયા વરસાદ આવે ને જડ આવે નાસ્તો કરી લે બધી. હા શક્કરપારા તો મને એવા ભાવે એવા શક્કરપારા ભાવે. થેલી મૂકો સાઈડમાં હાલો બધું ખાઈ લે. હાલે તારે શું ખાવું છે મને શક્કરપારા આપી દે. હાલે તારે શક્કરપારા દીકરી તારે અને તીખા ગાંઠિયા. એ લીવ તમારે બેને શું ખાવું. મને તો બધાયમાંથી ચાખી હો થોડું મારે તો બધું ખાવું. એ તો થઈ ગયું મોટું જોતા પેપડા જેવું બધું ખાધા રાખે તી. હાલે મજાક કરું હો તો સોનલ ગમે હાલ. હાલે તું આ ઓનિયન વાળી ખાઈ લે મને ઓનિયન વાળી નહીં ભાવે. આહા તીખી શક્કરપારા જો મીઠા મને એવા ભાવે. અને તો બીજું કઈ ચાખવા આપો. આ તો બહુ તીખી લાગી શક્કરપારા ચાખવા આપ ને. હા આને બધી ધરી ગઈ પડીકા બધાય ખાઈ જાય હમણાં. હા બધાય ખાઈ જાય. આપણે બધી સ્કૂલમાંથી કેવી મજા આવતી ને ભેગો નાસ્તો કરવાની ને. ઘરેથી એક જણી મમરા લઈ આવે એક જણી બી તળેલા લઈ આવે એક સેવ લઈ આવે. ના ધુમડકી તો છે ને તૈયાર સેવ જ લઈ આવતી કોઈ દી કઈ બનાવી ન લઈ આવતી. તારી વાત સાચી છે ને ડુંગળી ને ટમેટું ને સુધારીને બધું હું લઈ આવતી ને ચટણી બનાવીને લઈ આવતી. પણ એવી ભેળ ખાવાની હવે મજા ના આવે જે સ્કૂલમાં ખાતા એ કા. સાચી વાત છે એ તો એવી ભાવતી. હાલો વાતું કરવામાં તો આપણે બધી પડીકા ખાઈ ગઈ ઉલારી ગઈ એક એક. કસરો અહીં નહીં ના નાખતી ને આવી ઓલો ડોહો. હાલો એ કસરો ઉપાડો. સોનલ વાતો જોલા બે જણા વાતું કરે. આજ મારી છોકરી જો લાંબી ટય ને છોકરો જો બટકડો. આજમાં આવડાને પ્રેમ થઈ ગયો હે આવી કજોડીમાં. એટલે આપણા મા બાપ તો આપણે મારી નાખી જો આમ જઈએ તો. તારી વાત સાચી છે સોનલ આપણે તો કેવી બીક લાગે આપણે મમ્મી પપ્પાથી. તો શરમ વિનાની ગાર્ડનમાં વહી આવી. આમ જોવા માંડો આમ નીકો જોઈ છે એમનું ન જોત્યું. આપણે શું કા ગમે એમ કરે. એક્સક્યુઝ મી હા બોલો ને. હા મેં અહીંયા છે ને ફૂલા પડી ગયા છે તો અમને અહીંયા મળતું નથી જે ઘર છે ને તો તમને ખબર છે એડ્રેસની. એડ્રેસ બતાવો તો ખબર પડે અમને એમ ખબર ના પડે અમે પહેલી વાર આવ્યા ગાર્ડનમાં. Please excuse me, my address.
એટલે ફાકાડીનો ફિક્સ યુઝને ફાકુસ પફું કર. તમને બધા જોઈને હું પણ ખુશ થઈ છું કે મજા આવે ફ્રેન્ડ સાથે. હા, અમે બધી બેનપણી આમ જ જાય હો, અમને એકલીને ગમે નહીં આવી રીતે જાવું ક્યાંય. ગુડ ગુડ. ઓકે ઓકે, તું ઇંગ્લિશ થઈ ગઈ, ઇંગ્લિશ બોલવા માંડી. ઇંગ્લિશ સામે ઇંગ્લિશ બોલવું પડે. ફ્રેન્ડ, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.